તો અન્ય પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે ભરૂચથી કે જ્યાં રેસ્ક્યુને લઈને સમાચાર આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ ભરૂચથી વિગતો આવી રહી છે। નેત્રંગમાં સાંબેલાધાર જે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ આ વિસ્તારમાં વરસાદી માહોલ છે। મોરિયાણા ગામમાં પાણીના પ્રવાહમાં કેટલાક યુવકો ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। યુવક તાડના ઝાડ પર અટવાયો હતો। યુવકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું। સીધા દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ધસમસતા પાણીમાં યુવકને બચાવવા ઓપરેશન તેજ કરવામાં આવ્યું। તમે પાણીનું વહેણ જોઈ શકો છો, કેટલું ઝડપી પાણી વહી રહ્યું છે। એમાં તાડના ઝાડ પર આ યુવક અટવાયો હતો, ફસાયો હતો કે જેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। આ રેસ્ક્યુના પણ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા હતા યુવકનું રેસ્ક્યુ કરવા માટે, યુવકને બચાવવા માટે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। નેત્રંગમાં જે સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। ગણતરીના જ કલાકોમાં અહીંયા સાંબેલાધાર વરસાદ વરસતા આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાય તેવી પરિસ્થિતિ। પાણીનું વહેણ તમે જોઈ શકો છો કયા પ્રકારે પાણી રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે। અને આ પરિસ્થિતિમાં એક યુવક ફસાયો હતો આ વિસ્તારમાં। સાંબેલાધાર વરસાદના કારણે, પાણીના વહેણના કારણે તાડના ઝાડ ઉપર અટવાયો હતો અને તેના યુવકો દ્વારા ખાસ કરીને જે દ્રશ્યો સામે આવે છે, કેટલાક સ્થાનિકો છે તે પણ જોડાયા હતા। તેઓ દ્વારા પણ આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ યુવકને બચાવવાના પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા હતા। એક્સક્લુઝિવ તસવીરો બતાવી રહ્યા છે। પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર જઈ રહ્યો છે તે પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। યુવકને બચાવવા માટે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરવામાં આવી હતી। તો મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યારે જાણ થઈ કે આ યુવક ઝાડ ઉપર અટવાયો છે, ફસાયો છે। કારણ કે પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે કદાચ નીચે ઉતરે પગ મૂકીને એકલો પસાર થવાનો પ્રયત્ન કરે તો પણ તે મુશ્કેલી ભર્યું છે। નેત્રંગથી અમારી સાથે મામલતદાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। રીતેશજી, જે રીતનું આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, વધુ માહિતી શું છે? યુવક હાલ તેને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો છે કે કેમ? હા, એ ગયા હતા ચારે બાજુથી વરસાદનું પાણી ટીમ અને આપદા મિત્રની ટીમ સાથે બહાર કાઢી લીધા છે। બિલકુલ, નેત્રંગમાં છેલ્લા કલાકોમાં જે રીતનો વરસાદ જોવા મળ્યો છે, ઘણા એવા વિસ્તારો છે કે જે આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ઘણા ગામોના તો સંપર્ક પણ કપાયા હોવાની માહિતી છે। રીતેશજી, હા, એ પાણી તો હવે ઓસરી ગયું છે જી। બિલકુલ, આભાર રીતેશજી ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ। તો અહીંયા જે રીતે આ રેસ્ક્યુની તસવીરો આપને બતાવવામાં આવી રહી છે। પાણીનો જે પ્રવાહ તીવ્ર બન્યું હતું અને એમાં એક યુવક ફસાયો હતો જેને દોરડા વડે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, તેને બહાર લાવવામાં આવ્યો। તે વિસ્તારમાંથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। यार सांभाळ। ઉદ્બોધનમાં આડકતરો ઇશારો આપ્યો કે કોળી સમાજના મુખ્યમંત્રી હોવાની ચર્ચા વચ્ચે આ નવા નેતૃત્વનો મહત્વપૂર્ણ રોલ હશે। આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ કર્યું કે સમાજના નેતા મુખ્યમંત્રી બને તો અમને ખૂબ આનંદ થશે। સંગઠનના નવા ક્લેવર સાથે કામ કરવા માટે હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે નવા ચહેરાઓને અને ઝોન વાઇઝ હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવશે। સંગઠનના નવનિર્માણના ભાગરૂપે ઝોન વાઇઝ કામ કરવાથી વિવિધ ક્ષેત્રોમાં એકીકૃત પ્રયત્નો દ્વારા વધુ અસરકારક રીતે કામ થઈ શકશે। આ બેઠકમાં કોળી સમાજના ચુવાડિયા, ઘેડિયા અને તળપદા વિભાગોને સાથે જોડીને સંગઠનને મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી। તું બોલ માર દીકરો। હા માં। રાજકોટના યુવકને વિદેશમાં જવાનો શોખ ભારે પડ્યો। ગુજરાતથી નાણાં કમાવા આફ્રિકા ગયેલા યુવકો પર ચોરીનો આરોપ મૂકીને કંપનીના માલિકે 1 મહિનાથી વધુ સમયથી બંધક બનાવ્યો હોવાની ઘટના સામે આવી। કંપનીના માલિકે યુવકના પરિવારને વિડીયો કોલ કરીને જુગારમાં હારી ગયેલા $8,000 આપવાની માંગ કરી હતી, જેના પગલે પરિવારે ભારતીય કરન્સી મુજબ 6.80 લાખ આપવાની તૈયારી દર્શાવી। જોકે હવે કંપની માલિક દ્વારા પરિવાર પાસેથી $22,500 એટલે કે ₹20 લાખની માંગ કરવામાં આવી રહી છે। ભોગ બનનાર યુવકના પરિવાર સાથે કંપનીના માલિકે વિડીયો કોલમાં કરેલી વાતચીતના વિડીયો પણ સામે આવ્યા। પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી, આટલી રકમ આપી શકે તેમ ન હોવાથી પરિવારે ઇન્ડિયન એમ્બેસી, વિદેશ મંત્રી, મુખ્યમંત્રી સહિતના પાસેથી ઈમેલ મારફતે પત્ર લખીને મદદ માંગી છે।
આ સીસીટીવી દ્રશ્યો છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના અને સીસીટીવીમાં ભાગતો આ શખ્સ છે પોક્સો કેસનો આરોપી. સોલામાં સગીરા સાથે અપહરણ વિથ દુષ્કર્મના કેસનો આરોપી પોલીસને હાથ તાળી આપીને ભાગી ગયો. પોલીસ આરોપીને શૌચાલયમાં લઈ ગઈ હતી. પોલીસ શૌચાલયની બહાર રાહ જોતી રહી અને આરોપી બારીનો કાચ તોડીને ફરાર થઈ ગયો. 10 તારીખે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેના રિમાન્ડ પણ મેળવ્યા હતા. જો કે શૌચાલયમાંથી આરોપી ભાગી જવાના કેસમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. વાયરસે કહેર વર્તાવ્યો, જેમાં હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત નિપજ્યા, જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને જે વિસ્તારના બાળકો છે તે વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ઉદયપુરના ખેરવાડાના બલેચા ગામનો હિમાંશુ ખરાડી નામના 4 વર્ષીય બાળકનું મોત થયું છે, તો ખેડબ્રહ્મા, ખાનપુર, ભિલોડાના કંથારિયા ગામમાં શંકાસ્પદ વાયરસથી બાળકોના મોત નિપજ્યા છે. હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ બાળકોના સેમ્પલ પુના હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. ધોધમાર વરસાદ બાદ કરજણ નદી બની ગાંડી તૂર. ધાણીખોટ ગામે જોવા મળ્યા ભયજનક દ્રશ્યો. રોમપોલ વોટરફોલનો સુંદર નજારો. સુરતના ઉમરવાડામાં મુશળધાર વરસાદ. 2 કલાકમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી. બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. 17 જિલ્લામાં યલો એલર્ટ. અમદાવાદમાં ભારે આગાહી. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અને બપોરે 2 વાગ્યા સુધીમાં 7 જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી છે. બપોરે 2 વાગ્યા સુધીની આ આગાહી છે અને 2 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, આણંદ, વડોદરા 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને 16 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો સવારથી ધમધોકાર વરસી રહ્યો છે મેઘો. તો કયા જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે, મેપના માધ્યમથી જ અમે આપને સમજાવીએ કે આજે મોટી આફત 2 વાગ્યા સુધી કયા જિલ્લાઓ માટે છે તે જણાવી દઈએ. તો ખાસ કરીને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એનો મતલબ એ છે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. 8 ઇંચ જેટલો વરસાદ ક્યાં થઈ શકે છે? તો મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, આ સાથે દક્ષિણમાં નર્મદા, ભરૂચ, સુરત અને તાપી વિસ્તારમાં થઈ શકે છે 8 ઇંચ જેટલો વરસાદ. આ સાથે જ ઓરેન્જ એલર્ટ ભાવનગરમાં છે. 2 વાગ્યા સુધીની આગાહી છે અને ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ તો લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ આ તમામ વિસ્તારોમાં, એ પણ ઉત્તરથી લઈ અને મધ્ય ગુજરાત, આ સાથે સૌરાષ્ટ્ર અને ભુજ, કચ્છમાં પણ આગાહી છે 2.5 ઇંચ જેટલા વરસાદની. ને સવારથી જ ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ હજુ પણ રોકાવાનો નથી. તો 6 કલાકમાં 51 તાલુકામાં વરસાદ પડ્યો છે. ઉમરપાડામાં 12 મેઘ ખાંગા થયા છે. ઉમરપાડામાં 6 કલાકમાં 14.2 ઇંચ